તમે જાય છે મિત્રો આગળ હાલા જાય તમને બતાવી કેવી રીતના ઝાડવાની એવું છે બધું. તો આગળ ઝાડવા સંદના ઝાડવા હે બધાય. મન તો બીક લાગે દીવડો હોય તો ભાઈ. હે દીવડો હોય તો આમાં દીવડો થડવામાં હોય અહીં તો બાજુમાં. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં આવશે. તો આજે સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. ને અત્યારમાં જો અમે આજ છે ને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 2 વાગ્યા ને. આજ છે ને કાંઈ ટાઈમનું આજ કાંઈ મેન જરૂર નહોતું. આજ મોડો ઊભો છો ને આજ કામ હતું થોડુંક મૂવા ને એવું જવાનું હતું બહાર ને. તો અત્યારમાં તો અહીંયા બાજુમાં કપા વીણતા ઓલા પણ. અને અત્યારમાં છે ને મિત્રો અમે સંદનના બગીચામાં આવે છે. તો આ છે ને બધા સંદનના ઝાડવા જુઓ, ચંદન છે બધા, આંબો ને એવું છે બધું બગીચો છે આખો. હા પાયલબેન? હા જય માતાજી, જય પછી તારા હનાઈને તો બગીચામાં આવી જા અમે હવે. તો આ બધો બગીચો છે અહીંયા ને પછી બગીચામાં આવ્યા હા ને. અત્યારમાં વ્લોગ આવીને સ્ટાર્ટ કર્યો કારણ કે વ્લોગ બનાવવાનો ને કંઈ ટાઈમ ટેબલ નહોતું રહ્યું અમારે વ્લોગ બનાવવાનું. તો અત્યારમાં 2 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અહીંયા. તમને બતાવું કેવી રીતના બધા ઝાડવા છે આમાં જુઓ. બીક લાગે એવું છે તો બધું આખું જંગલની જેમ. સંદન ને એવું છે બધું આમાં ઠેઠુંથી. ઓકે મન તો બીક લાગે દીવડો હોય તો ભાઈ. હે દીવડો હોય તો આમાં. દીપડો થડવામાં હોય અહીં તો બાજુમાં ખેતર છે ને આ બધું ખેતર છે. મારા બેન કે આમાં દીપડો હોય તો કે બીક લાગે અમને કે. હે હા બીવાન થોડું હોય એમાં કાંઈ. ચંદન છે ને ઓલા પણ તો મોટી વાડી છે હાગની ને એ બધી વાડી છે ને આ સંદનની વાડી છે મિત્રો. અમે છે ને બપોરમાં અત્યારે આટોમાં બેઠા સ્પેશિયલ કારણ કે જમી કાઢવીને પછી અહીંયા બેહવા આવ્યા. તો અમે ચાલો ને આજ વ્લોગ સ્ટાર્ટ કર્યો હોય. આજ વ્લોગ સ્ટાર્ટ કરવાનું કાંઈ મોડ હતું નહીં પણ તો એ અમારા બેન કે આજ વ્લોગ સ્ટાર્ટ કરવો હોય તો પછી વ્લોગ સ્ટાર્ટ કરી દો અહીંયા. કાંઈ પાયલબેન? હા તમે જાય છે મિત્રો આગળ હાલા જાય તમને બતાવી કેવી રીતના ઝાડવાની એવું છે બધું. તો આગળ ઝાડવા સંદના ઝાડવા હે બધાય ને હાલા જાય. આ ઓલું વાવાઝોડું આવ્યું ને મિત્રો એમાં છે ને આ સંદન પડી ગયેલા છે. બાકી તો આ સંદન હતા મોટા મોટા. આવી રીતના ને સંદન પડી ગયા તો ઘણા ખરા વાવાઝોડામાં. નકર તો આ મોટા થઈ જાવ તો તારે તમને બતાવી કેવી રીતના સંદન એવું છે બધું. અત્યારે ના મિત્રો રીલ બનાવવાની છે ને બહુ મજા આવતો આવડે છે ને. રીલ બનાવી છે મસ્તની. તો અહીંયા ભાઈ બોવડી છે તો જંગલની જેવું જ ફીલ છે. તો બોર આવી ગયા છે તો બોવડીના મિત્રો. બોવડીની વાડી છે તો આખી આ. હલો કાં પાયલબેન? હા અડતીની ના ઝટકા ચાલુ છે પાછા. તો મિત્રો તો અહીંયા ફરી છે એકડી ગમેદારમાં ને ઝટકા મોકલા છે એટલે ના બોર આંબો નહોતું ભાઈ કારણ કે બીજાને વાડી છે. ચાલો મિત્રો નાની એવી રીલ બનાવી લઈએ આપણે પહેલાં, પછી મળીએ વ્લોગમાં. ને હવે ભાગ્યાથી પાછા હવે અમે કામ હતું ને કપા વીણવા માટે જાય છીએ હવે. ને જો આ સંદનમાં આગળ બેહવા આવેલા હતા ને તો પાછા જાય છે ઘરે. અહીંયા બાજુમાં કપા છે અમારે. હા જુઓ તો પાછા જાય છે. કા પાયલબેન? હા એક નાની એવી રીલ બનાવવાની હતી, એક રીલ બનાવી છે ને હવે પાછા જાય ઘરે કારણ કે રીલ બનાવવાની હતી મસ્ત ની એક. તો મિત્રો જાય છે હવે જ્યાં કપા વીણે ને ત્યાં જો મારા પાયલબેન એટલે જાય છે ને મારા પપ્પાની સામે કપા વીણે છે. હાલે જાય છે હવે કારણ કે આ સંદનની વાડી છે ને ના સાયા બેહવા આવેલા હતા. અહીંયા કાંઈ સાયો હતો નહીં હરખો. કા પાયલબેન? હા તરીકો લાગે બેન ખેતરમાં? હા ખેતરમાં જાય છે કપા વીણવા માટે. મિત્રો કપા તો વીણવા નહોતો એ બધો વીણાઈ જશે ને. હવે જો અમે જીંડવા તોડી છે અહીંયા કારણ કે કપાસ તો બધો વીણવા નહોતો યાર વીણાઈ જશે. કા પાયલબેન? હા જીંડવા તોડી છે એમ. જીવડો તોડી છે હવે. તો જો અત્યારે મારું પણ એ તો બધા આગળ જીંડવા તોડે છે ઓલા પણ. જો ઓલા પણ જીંડવા તોડે છે ને અમે એટલા વાહે છીએ કારણ કે થોડુંક મોડું થઈ ગયું. જો આ સા એટલે સા છે. તારા ફેમિલી આપણે જીંડવા તોડવા મળીએ. તો મિત્રો હવે જીંડવા તો આપણે છે ને બધા તોડાઈ જશે ને કપા વીણવાનું તે કપા વીણાઈ જશે ને હવે જીંડવાનો ઢીકલો કરી દો બધો ને. તો ભાઈ ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે નાખવાનું. એટલો કપા કાઢ્યો છે અને આપણે જવાનું ટ્રેક્ટરની વાહે બેહવા વધારે. ચાલો જઈને જીંડવાનું તૂટી ગયું છે હવે ને હવે કદાચ બીજી વાડીએ જવાનું છે. મિત્રો અત્યારમાં જો જીંડવા તોડવાના હતા એ જીંડવા તોડાઈ જશે ને બધું કામ થઈ ગયું. હાંઠિયું કાઢી છે અત્યારમાં તો એટલી કાઢી છે. આ એક કોઈ ને એટલી બાકી છે ને સા આવી ગઈ એટલે તો મારા મમ્મીની ચા પીવે છે. પાયલબેનની પીવે છે ચા. તો ટ્રેક્ટર બેઠા ને પાયલબેન આવી જાય. આપણે ટ્રેક્ટર આવડે તને? હે ટ્રેક્ટર આવડે? શીખી જઈશું. હે શીખી જઈશું તમે. ટ્રેક્ટર આવડે ને કાં શીખી દઈએ? ટ્રેક્ટર મને નહીં આવડતો મિત્રો. એ મારે શીખવાનું ટ્રેક્ટર છે. એ તો તને ટ્રેક્ટર આવડતું? આવડતો ને શીખવાનું છે મારે. ટ્રેક્ટર શીખવું છે તારમાં? હે શીખવું પછી શીખશું. હે હા તમારે શું કામ કરવાનું છે તારમાં હવે? હાથી ભેળી કરવાની છે હવે તો.
હાંઠિયું ઓઇલ પર હાંઠિયું ભેગી કરે છે ને એટલી કાઢવાનું બાકી છે ને પાયલ બેનની હાંઠી ભેગી કરે છે કા હા ને હવે જવાનું છે મિત્રો ઓલી વાડીએ તો જો એટલી હાંઠિયું કાઢીને પછી બીજી વાડીએ જવાનું છે તો કેમ છો મિત્રો અત્યારમાં જો ઘેરે આવ્યા છીએ આપણે ને આજે અમારા પાયલ બેન ને શું કરે જાય ઘેરે જ હતો પણ તને ખેતરમાં હોવા ગયેલો હતો ખેતરમાં ગયેલો હતો ને જો મારા પાયલ બેન શું કરે છે પોરવાને થઈ જાય એ શું કરે હે બકાલો મળી પણ હું તુમડી લાગે ગલબાપુની હા તો મળી છે ને જઈ નાખ્યા ગલબાપુની તુમડી છે ને ઓળો ને એવું છે બધું આજ મારા મમ્મી ઓળો શેકાશે ઓળા શેકાય છે હજી ને આજ બનવાનું છે મારે ઘરે ઓળાનું ઓળો ને રોટલા ને કાબા મારે જવું છે ગામમાં કારણ કે દૂધ ને એવું લેવા જવું મળે ચાલો મિત્રો જાય ગામમાં પછી મળીએ બ્લોગમાં તો બધા બ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો અત્યારમાં જો ગામમાં ગયેલા હતા ને ગામમાં જઈને દૂધ ને એવું બધું લેવાનું હતું એ લેવા છીએ આપણે ને અમારા પાયલ બેન જો અહીંયા દૂધી મોળા છે ને આ રીંગણા હતા એ બધા આપણે છે ને પેલા ફોલ નાખ્યા ને પછી સુધારીને ને ઓળા ને મસ્ત નો કરી નાખ્યો છે સમજો આપણે કાં પાયલ બેન શું બનાવવાનું છે આજ ઓ અને બનાવવાનું છે ઓળા કનાઈ છે રેડી તો ઓળો થઈ ગયો છે મસ્ત નો રેડી ને હવે છે ને એને શું કરવાનું હવે એને વઘાર નાખે મને નાખવાનો ચાલો ઓળો બની જાય આપણો પછી જમી લઈએ આપણે તો મિત્રો અત્યારમાં જમવા બેસી ગયા છીએ આપણે ને જો રીંગણાનો ઓળો ને દૂધ છે ને રોટલા ને એવું બધું છે ને જમવા બેસી ગયા છીએ ચાલો મિત્રો આપણે જમી લઈએ પછી જમીન મળીએ તો મિત્રો આપણો વ્લોગ છે ને આજ બહુ લાંબો થઈ જાય તો આપણે આ વ્લોગને પૂરો કરશું તો બસ તો બીજું કાંઈ નહીં યાર આજ તો તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ને વ્લોગ સારો લાગ્યો હોય તો યાર લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો ને મળીએ નવા વ્લોગમાં તમારી બધાને બાય બાય